ચોક્કસ TATHS હાયર સેકન્ડરીની તૈયારી માટે ધોરણ 11 મનોવિજ્ઞાનના પ્રથમ પ્રકરણમાંથી અંતિમ 5 સૌથી મહત્વના પ્રશ્નો 11મી 15 અને તેની ઊંડાણપૂર્વક સમજૂતી નીચે મુજબ છે. 11. મનોવિજ્ઞાનના અભિગમો. માનવતાવાદી અભિગમ. પ્રશ્ન. માનવતાવાદી અભિગમ હ્યુમનિસ્ટિક અપ્રોચ કોણે આપ્યો અને તે કયા પાસાઓ પર ભાર મૂકે છે? સમજૂતી. આ અભિગમના મુખ્ય પ્રણેતાઓ અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ હતા. માનવતાવાદી અભિગમ વર્તનવાદ અને મનોગત્યાત્મક અભિગમની નકારાત્મકતાનો વિરોધ કરે છે. તે માને છે કે માનવી સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવતું અને આત્મવિકાસની ક્ષમતા ધરાવતું પ્રાણી છે. મેસ્લોએ જરૂરિયાતોનો શ્રેણીક્રમ આપ્યો હતો, જેમાં આત્મસાક્ષાત્કાર સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. 12. મનોવિજ્ઞાનના ક્ષેત્રો. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. પ્રશ્ન. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન હેલ્થ સાયકોલોજી કઈ બાબતો સાથે સંબંધ ધરાવે છે? સમજૂતી. આ ક્ષેત્ર શારીરિક રોગો અને માનસિક સ્થિતિ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. તે લોકોની જીવનશૈલી સુધારવા, વ્યસનમુક્તિ અને તણાવ વ્યવસ્થાપન સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ભાર મૂકે છે. હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોમાં મનોવૈજ્ઞાનિક પરિબળો કેવી રીતે ભાગ ભજવે છે અને દર્દીની સારવારમાં મનોવૈજ્ઞાનિક સહકાર કેવી રીતે આપી શકાય તે આ ક્ષેત્રનું મુખ્ય કાર્ય છે. 13. મનોવિજ્ઞાનના ક્ષેત્રો. રમતગમતનું મનોવિજ્ઞાન. પ્રશ્ન. રમતગમતનું મનોવિજ્ઞાન સ્પોર્ટ્સ સાયકોલોજી રમતવીરોને કેવી રીતે મદદરૂપ થાય છે? સમજૂતી. રમતગમતના ક્ષેત્રમાં વિજય મેળવવા માટે માત્ર શારીરિક શક્તિ જ નહીં, પણ માનસિક મજબૂતી પણ જરૂરી છે. આ ક્ષેત્ર રમતવીરોની એકાગ્રતા વધારવા, આત્મવિશ્વાસ કેળવવા, હારનો સામનો કરવાની ક્ષમતા કેળવવા અને ટીમવર્ક સહકાર વિકસાવવા માટે કાર્ય કરે છે. દબાણ હેઠળ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પીક પરફોર્મન્સ કેવી રીતે કરવું તેની તાલીમ રમતગમત મનોવિજ્ઞાનીઓ આપે છે. 14. આધુનિક મનોવિજ્ઞાનની શાખાઓ. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન. પ્રશ્ન. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એન્વાયરમેન્ટલ સાયકોલોજી શેનો અભ્યાસ કરે છે? સમજૂતી. આ શાખા ભૌતિક પર્યાવરણ અને માનવ વર્તન વચ્ચેના આંતરસંબંધો તપાસે છે. ગરમી, અવાજનું પ્રદૂષણ, ભીડ, ક્રાઉડિંગ અને કુદરતી આપત્તિઓની માનવીના માનસ પર કેવી અસરો થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તે પર્યાવરણની જાળવણી અને માનવીના સુખ શાંતિ માટે પર્યાવરણમાં કેવા ફેરફારો કરવા જોઈએ તેનું માર્ગદર્શન આપે છે. 15. મનોવિજ્ઞાનની વ્યવહારુ ઉપયોગિતા. પ્રશ્ન. આધુનિક સમયમાં મનોવિજ્ઞાનની ઉપયોગિતા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? સમજૂતી. આજે મનોવિજ્ઞાન માત્ર પ્રયોગશાળાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે જટિલ સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે અનિવાર્ય છે. તે ગુનાખોરી અટકાવવા, કૌટુંબિક ઝઘડાઓ ઉકેલવા, જાહેરાત અને માર્કેટિંગ, ગ્રાહક મનોવિજ્ઞાન, કાયદાકીય ક્ષેત્રે ફોરેન્સિક સાયકોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ટૂંકમાં, જ્યાં માનવી છે ત્યાં મનોવિજ્ઞાનની ભૂમિકા છે.